હેલો એવરીવન, તો આજે આપણે રસાવાળું ગવાનું શાક બનાવવાનું છે। તો રસાવાળું ગવાનું શાક બનાવવા માટે મેં ગવાને આ રીતે થોડા મોટા શેપમાં સુધારી લીધો છે। ત્યાર પછી તેને પાણીમાં સરસ મજાનો ધોઈ લીધો છે। ત્યાર પછી તેલ ગરમ કરી લીધું છે, તેમાં રાઈ અને જીરું નાખીને વઘાર કરી લીધો છે। અને મસાલા માટે મેં લસણ વાટી લીધું, તેમાં મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરીને અને થોડું પાણી ઉમેરીને લસણીયો મસાલો તૈયાર કરી લીધો। જ્યારે પણ રસાવાળું શાક બનાવવાનું હોય ત્યારે આ જ રીતે લસણીયો મસાલો તૈયાર કરીને શાકમાં ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે। હવે આ મસાલાને તેલમાં ઉમેરીને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આપણો લસણીયા મસાલાનો સરસ મજાનો કલર પણ આવી ગયો છે। અને ત્યાર પછી મેં તેમાં ટામેટાં એડ કરી લીધા છે અને થોડુંક મીઠું એડ કરી લીધું છે। હવે મસાલામાં ગવાર ઉમેરી લેવાનો છે અને ગવારને પણ આ મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે। હવે શાકને ઢાંકી દેવાનું છે અને 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને શાકને ચડવા દેવાનું છે। હવે શાકમાં આપણે પાણી ઉમેરી લેવાનું છે। શાકને આ જ રીતે પહેલાં તેલમાં શેકી લેવાનું છે, ત્યાર પછી જ તેમાં પાણી ઉમેરવાનું છે, જેથી કરી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે શાકને પાણી ઉમેરી લીધા પછી ઢાંકીને 6 થી 7 મિનિટ સુધી ચડવા દેવાનું છે। તો હવે આપણું રસાવાળું સરસ મજાનું ગવાનું શાક તૈયાર થઈ ગયું છે। હવે રસાવાળું શાક હોય એટલે આપણે સરસ મજાની પાતળી રોટલી બનાવી લેવાની છે અને રોટલીમાં ઘી લગાવી દેવાનું છે। હવે થાળીમાં રસાવાળું ગવાનું શાક, ઘીવાળી રોટલીઓ, કેરી લઈ લીધી છે અને ત્યાર પછી રજવાડી મસાલાવાળી મેં છાશ લઈ લીધી છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની થાળી તૈયાર છે। તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી